સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિઘાત સમીકરણ પ્રકરણમાં આપણે સૌપ્રથમ દ્વિઘાત સમીકરણ વિશે માહિતી મેળવવાના છીએ. દ્વિઘાત સમીકરણ કોને કહે છે, દ્વિઘાત સમીકરણ અને દ્વિઘાત બહુપદીને શું સંબંધ છે, તેમજ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું છે, આ બધા પ્રશ્નોના ઉત્તર આજે આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. શૂન્યેતર વાસ્તવિક સંખ્યા એ માટે ax² + bx + c એ દ્વિઘાત બહુપદી છે. જો આ બહુપદીનું મૂલ્ય શૂન્ય લેવામાં આવે તો આપણને દ્વિઘાત સમીકરણ મળે છે. જ્યારે આપણે p(x)ના પ્રત્યેક પદને ઘાતાંકના ઉતરતા ક્રમમાં લખીએ ત્યારે આપણને દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ મળે છે. ax² + bx + c = 0, જ્યાં a ≠ 0 ને દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય છે. દ્વિઘાત સમીકરણના ઉદાહરણો તપાસીએ તો પ્રથમ ઉદાહરણ છે 2x² + x - 300 = 0. અહીં x² નો સહગુણક 2 છે, x નો સહગુણક 1 છે, જ્યારે -300 એ અચળ પદ છે. બીજું ઉદાહરણ લઈએ 2x² - 3x + 1 = 0. અહીં x² નો સહગુણક 2 છે, x નો સહગુણક -3 છે અને 1 અચળ પદ છે. ત્રીજું ઉદાહરણ લઈએ 4x - 3x² + 2 = 0. અહીં x² નો સહગુણક -3 છે, x નો સહગુણક 4 છે અને 2 અચળ પદ છે. અન્ય એક ઉદાહરણ લઈએ 1 - x² + 300x = 0, જ્યાં x² નો સહગુણક -1 છે, x નો સહગુણક 300 છે અને 1 એ અચળ પદ છે. આ રીતે આપણે દ્વિઘાત સમીકરણ અને તેના પ્રમાણિત સ્વરૂપને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. ઉપરાંત દ્વિઘાત બહુપદી સાથે તેનો સંબંધ પણ સાંકળી શકીએ છીએ. આભાર.